જય હિન્દ, વંદે માતરમ સાથીઓ જીતની ડિફેન્સ એકેડમીમાં તમારું દિલથી સ્વાગત છે। અને આજ રજા છે ગુડ ફ્રાઈડેની, અને મને એક કોમેન્ટ આવી હતી છોકરાની કે સાહેબ તમે ગુજરાતી બહુ મજા આવે છે, તો ગુજરાતીમાં જ વાત કરજો। તો મારી વચ્ચે વચ્ચે ગુજરાતી રહેશે અને વચ્ચે વચ્ચે હિન્દી પણ સ્પીચ આવશે। અને આજે હું તમારા ગુડ ફ્રાઈડેની રજા છે, તો મારા જે છોકરા છે ફોરેસ્ટ માટે હું તમને આજે બિલકુલ પૂરો વિડીયો લઈને આવ્યો છું, જેમાં તમને રનિંગ બતાવીશ, લોબી કૂદ, ઊંચી કૂદ અને રસ્સા ચઢ। તો આમાં તમને ખબર પડશે કે કેટલા છોકરા પાસ થશે। તો મેક્સિમમ મારા મત પ્રમાણે 25 જેવા, 20-22 જેવા છોકરા છે, તો તમે જોઈ શકો છો। તો વિડીયોમાં બન્યા રહેજો। બીજું કે આ સ્ટોપ વોચમાં તમને કોઈ પણ જાતનું એડિટિંગ હું આપીશ નહીં, કેમ કે હું પોતે વર્દીધારી છું, આર્મીમાં 17 વર્ષ જોબ કરીને આવ્યો છું। તો હું કોઈ પણ જાતની ભયબંધી કરવાનો નથી અને તમારાને અંધારામાં રાખવાનો નથી। ઘણા માણસોને કહેવું એવું હોય છે કે મારા ગ્રાઉન્ડ દેખાના, બધા ગ્રાઉન્ડ બતાવીને ઘણાને કહેવું એવું છે કે આ ગ્રાઉન્ડ બહુ નેનું છે, તો એવું બિલકુલ નથી। આ ગ્રાઉન્ડ 400 મીટરનું છે। મારા ટેસ્ટ ચાલુ છે, પણ અમે સાઈડમાં એક 400 મીટર જે આ મારું છે એનું મેપ પર લગાવીશું અમે તમારા। અને બિલકુલ તમે રેડી રહેજો। સબ રેડી હે? ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, वंदे वंदे वंदे। अपने अपने माँ बाप की, अपने अपने माँ बाप की, अपने माँ बाप की। सब खुश है? मार्क सेट गो। शाबाश। આ તમે જોઈ શકો છો, આજે અમારા સરે સરપ્રાઈઝ ટેસ્ટ રાખ્યો છે રનિંગનો ફોરેસ્ટ માટે। તો એમાં આ લોકોનું પહેલું રાઉન્ડ ચાલુ થઈ ગયું છે, અને આનો ટેસ્ટ પૂરો થાય પછી લાંબી કૂદ, ઊંચી કૂદ પણ આવશે। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। અને આ પૂરો થાય પછી છોકરીઓનું પણ ફિઝિકલ ચાલુ થશે, એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો। જોઈએ ચલો પહેલો રાઉન્ડ કેટલામાં પૂરો થાય છે। તો તમે જોઈ શકો છો, તો અડધો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને 33-34 સેકન્ડથી છે, તમે જોઈ શકો છો। અને આ ઘડિયાળમાં બિલકુલ કોઈ પણ જાતનું એડિટિંગ થવાનું નથી। सेजल तुम इधर आ जाओ, ये घड़ी ऐसे पकड़ के रखना, क्योंकि इसमें किसी भी प्रकार का हम एडिटिंग देने वाले नहीं है। बीच बीच में आप घड़ी भी दिखाना। तो તમે જોઈ શકો છો, હવે એક રાઉન્ડ પૂરું થવાની તૈયારીમાં છો। આગળનો પ્રકાશ મિત્તલબેન નાખશે અમારે। આ જો પહેલા રાઉન્ડમાં 3 છોકરાઓ આગળ છું, અને પાછળ તમે જોઈ શકો છો કેટલા બધા છું। એ તમે જોઈ શકો છો, જો કેટલામાં પહેલો રાઉન્ડ પૂરો થયો? 1:05 ની અંદર પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો। 1:05 ની અંદર શાબાશ, પહેલો બહુ રાઉન્ડ બઢિયા। પૂરો થઈ ગયો। ઘણાનું કેવું એવું હતું કે આ ગ્રાઉન્ડ નાનું છે, પણ આ ગ્રાઉન્ડ બિલકુલ નાનું નથી। આ આમની મહેનતનો કમાલ છે। આ છોકરા 6 થી 7 મહિનાથી મહેનત કરી રહ્યા છે એનું છે। ઘણા માણસોને કેવું એવું છે કે 1 મિનિટમાં કઈથી પૂરો થાય, મારા પવન 55, 56, 57 સેકન્ડમાં પણ પૂરો કરે એવા છોકરાઓ છે। તમે જોઈ શકો છો આ લોકોની સ્પીડ। બીજું, વિડીયોમાં ઘણોને કહેવાનું એવું આવે છે કે સાહેબ આમના સ્ટેપ તો શું જ નહીં, પણ વિડીયોમાં તમને સ્ટેપ ના દેખાય। વિડીયોમાં તમને એવું જ લાગે કે ધીમે દોડે છે, બાકી આ લોકોના સ્ટેપ તો છે જ। તમે જોઈ શકો છો, 1.5 ચક્કર પૂરું થવાની તૈયારીમાં છો। આ બીજો રાઉન્ડ ચાલુ થવાની તૈયારીમાં છે આ લોકોનો, તમે જોઈ શકો છો। 1:45 ટાઈમ થયો છે, બરોબર છે? તમે જોઈ શકો છો આ છોકરાનો એક જ રાઉન્ડ પૂરો થયો છે। હવે આ હું આગળનો પ્રકાશ નાખો। અને ફોરેસ્ટ નું રનિંગ તો એવું નહીં કે પોલીસના જેમ સવારે જ આવે તો બપોરે સાંજે ગમે ત્યારે આવી શકે છે, એટલે તમારે ગમે ત્યારે રેડી રહેવું જોઈએ રનિંગ માટે। એટલે આજે અમારો સરપ્રાઈઝ ટેસ્ટ છે। બીજું હું મિત્તલબેન વચ્ચે રોક્યો છું, તમે જો એ પેલા દેખાવો ભાઈ કેમેરામેન, દોડો દોડો દોડો, આવાજ મારવાના છે। અને ભાઈ હું કોઈને પેલું કહેવા નથી માંગતો કે સાહેબ અમને ડિમોરલ કરી રહ્યા છે, પણ આવા આવવાના 100 માંથી 1 કે 2 જ પાસ થવાના। જો તમે બીજો રાઉન્ડ પણ પૂરો થવા આવ્યો છે, કેટલો ટાઈમ થયો સેજલ? 2 મિનિટ 23 સેકન્ડ। 2 મિનિટ 23 સેકન્ડમાં બીજો રાઉન્ડ પણ શાબાશ, ખેંચી રાખો। તો તમે જોઈ શકો છો છોકરાઓની સ્પીડ। હવે જો પહેલા ચક્કરમાં તો બધા લીડ મારી રહ્યા હતા, પણ હવે જો આ લોકો આખા ગ્રાઉન્ડમાં ફેલાઈ ગયા છે। તમે જોઈ શકો છો આ લોકોની દોડ। અને બીજું આ ભાઈ આ લોકોની દોડ જો, આ સ્પીડ જો, સ્પીડ જો, બિલકુલ શાબાશ। આમને બતાવે બિલકુલ જોરદાર દોડી રહ્યા છે। આગળનો પ્રકાશ આ લોકો લગભગ મતલબ 6 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, તો તમે એમનું સ્ટ્રગલ જોઈ શકો છો, કેટલી તકલીફ પડે છે દોડતા। એટલે જો તમે ઘરમાં બેસીને વિચારતા હોય કે થઈ જશે, તો પછી એ જોવું રહ્યું થાય છે કે નહીં। બીજું તમે જોઈશો તો જો આ છોકરા બહુ સરસ દોડી રહ્યા છે। 2 ચક્કર આ લોકોનું 3 મિનિટમાં થયું છે। તો આ ધારે તો ફોરેસ્ટમાં આટલી બેચ પાસ થઈ શકે છે, કેમ કે આ લોકોનો હવે 2 ચક્કર આ ઝાલ લગાવશે તો કામ થશે। મારા મત પ્રમાણે આટલી બેચ પાસ થઈ શકે છે, કેમ કે હજી તો 3:15 જ ટાઈમ થયો છે અને 2 ચક્કર પૂરા થયા। હવે તો એ પેલા બાવજી ઊભા થઈ ગયા, તો એ વાત જો, એ બાવજી ઊભા થઈ ગયા, જો એવા જ બધા આવવાના છે ફોરેસ્ટમાં।
જે બધા જે એસી માં આ બેઠેલા હોય. લોકોનું બીજું રાઉન્ડ છે, તમે આ બાજુ જોઈ શકો છો ને પેલી સાઈડ પેલા લોકોનું ત્રીજું રાઉન્ડ ચાલુ થઈ ગયું છે. બીજું ભાઈ જે રાતો ખારી કરવાનો છે ને એ જ ઇતિહાસ લખવાનો છે, કે બાકી એમાં મસ્તા હોય આપણે એસીમાં બેસી ગયા, ગરમી ચાલુ થવાની છે અને આ હું તો 5 માં મારીશ, 6 માં મારીશ, આ બધું ફેક છે ભાઈ. જેનો સંઘર્ષ મોટો હોય એની જીત મોટી હોય. બાકી તમે જોઈ શકો છો આ લોકો લગભગ 6 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, તોય તમે જુઓ કે હવે તો આ 3 ચક્કર પૂરો થઈ ગયો, 3 ચક્કર પૂરો થઈ ગયો 4 મિનિટ ની અંદર તમે જોઈ શકો છો. અરે ભાઈ રીલ શાબાશ. તો તમે જોઈ શકો છો ભાઈ, જે છોકરીઓને 4 મિનિટમાં પૂરું કરવાનું 2 ચક્કર આમને 3 પૂરા કરી દીધા મારા છોકરાઓએ. હવે મનસુરી ફાસ્ટ 4:15 થયા છે, ખેંચ. તો તમે જોઈ શકો છો કે બહુ જોરદાર રનિંગ થઈ રહી છે અને વિડીયોમાં બિલકુલ બન્યા રહેજો. કોઈ પણ ટાઈપની ભાઈબંધી કે કોઈ પણ ટાઈપનું એડિટિંગ હું આપવાનો નથી. કેમ કે હું બધા છોકરાઓના મોટિવેશન માટે જ વિડીયો લાવ્યો છું અને આવું કોઈ એકેડમી આવું બતાવતી નથી. કેમ કે પોતાની બધી જે વસ્તુ હોય એ ના બતાવે, પણ હું તો એ પોતે આર્મીમાંથી આવ્યો છું અને મારું તો મિશન જ છે વર્દી. મારું સપનું જ વર્દી. કેમ હું પોતે તો દેશ સેવા કરી પણ બીજાઓને મદદ કરું, એ માટે જ હું આ કરી રહ્યો છું. નકર મને હું ધારું તો બીજી જોબ પણ લઈ શકું છું, તમે જોઈ શકો છો. પણ મારું મિશન એ જ છે કે મારે છોકરા તૈયાર કરવા છે. હવે ભાઈ કેમેરામેન પ્રકાશ નાખ, પેલા લોકો આવી રહ્યા છે. સેજલ ઘડી બંધ નહીં કરતી. 5 4 5 5 5 6 5 7 5 8 5 9 5 10 5 11 5 12 5 13. ચલો જોઈ શકો છો 5 20 ની અંદર 2 છોકરા પૂરા થઈ ગયા છે. હવે આ ત્રીજો છોકરો આવી રહ્યો છે, એ જે 5 30 ની અંદર આવશે. શાબાશ. જો કેમેરામેન ઘડી દેખો, હા 5 30 ની અંદર આવી ગયો છે. હજી 30 સેકન્ડ બાકી છે. કેટલા છોકરા ક્વોલિફાઈ કરે છે ફોરેસ્ટ ને તમે જોઈ શકો. અને ભાઈ આ બતાય તું આવી હાલત થાય કોઈ એમ કે મારા પછીનો એ ના આવે, હું તો 5 મિનિટમાં પૂરું કરું, એ બધા તાઢાપુરનો ગપ્પો છે. તમે જોઈ શકો છો કેટલા લોકોએ રનિંગ ચાલુ કરી છે, કેટલા ક્વોલિફાઈ કર્યું છે. શાબાશ. આ બાજુ જો ચાલતા રહી ગયા છે. જોઈ શકો છો તમે, હજી 10 સેકન્ડ બાકી છે. તો આ આખો કાફલો પાસ થઈ જવાનો છે. આ 4 છોકરા મારા મત પ્રમાણે આ 4 છોકરા પાસ છે. આ 4 છોકરા પાસ છે. એક લાસ્ટ કેચ. ચલો 57 58 59 60. ચલો આજના છોકરા અંદર નહીં દે પાસમાં. બસ જોઈ શકો છો તમે ભયા 2 2 4 9 છોકરા મારા પાસ થયા છે. બાકી બધા તમે જોઈ શકો છો. હજી આ અમારે 1 ચક્કર બાકી છે આમનું. શાબાશ. તમે જોઈ શકો છો. હું 7 મિનિટમાં ઓટોમેટિક ઘડિયાળ બંધ કરી દઈશ, કે 7 મિનિટ તો બહુ વધારે ટાઈમ કહેવાય. હજી તો 27 અત્યારે. શાબાશ ચૌધરી 6:30 ની અંદર આવી ગયા છે. બરોબર. અહીંયા આવો. બી गुड वाले इधर आ जाओ. ये सुपर एक्सीलेंट, ये गुड इधर आओ. गुड वेरी गुड. शाबाश. गुड તમે જોઈ શકો છો ભાઈ, હું તમને જે રીતના કીધું તો 7 મિનિટમાં હું પૂરું કરે ઘડી, તો હવે 7 મિનિટમાં હું પૂરું કરવાની તૈયારીમાં છું. હજી બાકી છે ટાઈમ. જો શાબાશ. ઈદો ઇટે તમે વિડિયોમાં આગળ બને રહેજો. ઊંચી કૂદ, લાંબી કૂદ પણ આવશે, બધું જ આવવાનું છે. હવે જો ભાઈ 1 અને 2 આ છોકરા સેટિસ્ફેક્ટરીમાં રહેશે. કેમ કે 7 મિનિટની ઉપર આવે, સેનાની અંદર સેટિસ્ફેક્ટરી હોય, મતલબ કે તમે કર્યું છે. તો એવામાં 2 છોકરા રહેવાના. બાકી આ 2 ને 2 4 2 6 ને 7 છોકરા ગુડમાં છે. ગુડ મતલબ સારું, મતલબ આ લોકો ઇમ્પ્રુવમેન્ટ કરી શકશે. બેટા તું ઇધર આજા. આ લોકો ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. આ છોકરાઓ પાસ થઈ જશે. હવે હું બહુ જલ્દ તમે લોબી કુડ લઈને આવી રહ્યો છું. તૈયાર રહ્યો. ચલો સાથીઓ, હવે ઊંચી કૂદ આવી છે તો તમે શંકામાં રહેતા નહીં. આ 3 ફૂટ છે ભાઈ. હજી હું 4 2 લઈ છે, પણ 3 કેટલા છોકરા ક્વોલિફાઈ થાય છે તમને બતાવી રહ્યો છું. પછી ફાઇનલી કેટલા પાસ થાય છે એ બતાવી રહ્યો છું. હવે આ 3 ફૂટ છે. તમે લોબી મારા છોકરો જમ્પ કરશે, તમે જોઈ શકો છો. બાકીનો પ્રકાશ મિત્રબેન લાગશે. કારણ કે પહેલા તમે 3 ફૂટ કૂદો તો તમારું કોન્ફિડન્ટ બિલ્ડઅપ થાય કે ના હું પણ કરી શકું છું એમ. એકદમ તમે કૂદો ને તમારાથી ના કૂદાય તો પછી તમારે કોન્ફિડન્ટ લો થઈ જાય, તમારાથી નહીં થાય. એટલે એના માટે પહેલા ઓછું કૂદવું જરૂરી છે ને પછી વધારી શકો છો. મેક્સિમમ છોકરા 3 ફૂટ તો કૂદી જ જાય છે મારા. હવે 4 2 કૂદવાનું અમને કહી દો.
જો આ છોકરો થોડો બોડીમાં હેવી આ મારા સાહેબની સ્ટ્રેટેજી છે, પેલા 3 ફૂટ કુદાડું, પછી એનાથી થોડું ઉપર લઈ જાય, એટલે આપણને કોન્ફિડન્ટ આવે કે હું કરી શકું એમ. નીચે હતું એ નીચે કર. चलो आओ आओ हाय हाँ अरे तुम्हें क्या हुआ रे वीडियो का क्यों ऐसी तैसी कर रहा है आके लेकिन उसने सही किया કોને બહુ સરસ કરી છે આ ભાઈ ઘેર ગણા હે ઈવાનો બહુ મહેનતની જરૂર છે આ ભાઈ જરૂર આ ભાઈ જરૂર છે એ બાજુમાં કે હું કૂદી નાખે ને હવે કાલે કૂદે હું હવે તાઈ જોયા કલો ભાઈ બધા પાસ થઈ ગયા કોરી અને જો તમે ઘેર જોઈને જોતા હોય તો મને એવું થઈ જ જાય કે આટલું તો શું છે, થઈ જ જાય. ભાઈ હવે આ 4-2 ફાઇનલ છે જે આ કૂદી જો એ પાકા પાસ છે आई तो परवेज नॉर्मली ये रस्ता पास बेटा पास क्वालिफाई 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 बेटा बनो आ जाओ शाबाश क्वालिफाई क्वालिफाई चलो क्वालिफाई भाई આજે હું છોકરાઓનું ચાર્જિંગ તો કરી જ નથી ચાર્જિંગ કરે તો 5 ફૂટે જતા રહે આ તો એને નોર્મલી કૂદાઈ ગયો છું આ મારી તપસ્યા અને મહેનતનું ફળ છે જે છોકરાઓની જે મારી મહેનત છે એ દેખાઈ રહી છે હજી આ લોકો તો ચાર્જિંગ કર્યું નહીં જો હું મારી એકેડમીમાં હું બહુ સારી એકેડમીમાં છે પણ મારી એકેડમીમાં હું પનિશમેન્ટ તરીકે ફેમસ છું પનિશમેન્ટ બહુ હેવી હોય છે તમે જોઈ શકો છો હવે આ જે એનાથી જમ્પ નથી થઈ રહ્યા ભાઈ એ બધા નવા નિહાળ્યા છે એ ટેન્શન લેતા નહીં કા ઓનથી તો થતું નથી આ તો આ 10 નથી થયા તો ઓન દિનથી દૂર છે આવો અજયભાઈ આવો અજયભાઈ આવો બાકીનો પ્રકાશ અરે વાહ. અને આ જે લોકો પેલા જમ્પ કરી ગયા એ લગભગ 6 મહિનાથી એમને એકેડમી જોઈન કરેલી છે, એટલે તમે જોઈ શકો છો કે તમારે કેટલી જમ્પ કરવા માટે હવે આ જો હાઈમાં હાઈ જઈ રહ્યું છે ભાઈ હવે આ ફોરેસ્ટ ભરતીથી ઉપર છે ફોરેસ્ટ ભરતીના ઉપર છે તો મારા વિદ્યાર્થીઓ છે આ કૂદી શકે બને રહેજો આ તો તમારું મોટિવેશન માટે કરે તમે તમે ઘેર ભલે જમ્પ કરો કે કોઈ એકેડમી જોઈન કરો જાતે કરો પણ તમે ચાલુ કરી દેજો એમ ચેલેન્જ નહીં દેખો આ જોઈ શકો છો કેટલો ઊંચો જમ્પ કર્યું છે આ લોકો. હજી પણ એક ઉપર અભી કોઈ બાત નહીં મહેનત જારી रहेगा ઉપર સાહેબ થોડું જો હવે પાછું ઉપર લઈ જઈ રહ્યો છું હું હવે ભાઈ ઘણાની પાછી કોમેન્ટ આવી જાય જો તો આ હું આર્મીનો એક જવાનમાંથી આવ્યો છું 170 હાઈટ છે તમે જોઈ શકો છો મારી હાઈટ 170 છે અને આ જમ્પ કેટલો છે હું એવું નથી કહેતો મારા છોકરાથી થઈ જ જશે પણ કદાચ ડિસ્ક્વોલિફાય થઈ શકે છોકરા પણ હું 1-2 ચાન્સ આપે થઈ જાય નક્કી ના કહેવાય ભાઈ એના મૂડ ઉપર આ ચાર્જિંગ કરવાનું નથી વગર ચાર્જિંગ જ ચાલવાનું જાય आओ बिना चार्ज का शाबाश 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 बहुत जोरदार कोई बात नहीं આ મારા મત પ્રમાણે 5 ફૂટની ઉપર છે જેના કારણે આ બનાવ બની રહ્યો છે સમજ્યા તો મારા બે છોકરાએ ક્વોલિફાઈ કરી દઉં છે હવે आज जंप હું તમને કરીને બતાવીશ એ ઈ બંદે વો બોરી ઉઠા કે લાવો ફટાફટ બોરી ઉઠાઓ બરાબર ઉઠા કે લે આવો બીજું ભાઈ વિડિયોમાં બનેલા રહેજો એનું કારણ છે કે તમને આ છોકરા તો બહુ 5 ફૂટથી ઉપર જઈ રહ્યા છે પણ જે ઘેર જેને 3 ફૂટ નહીં કૂદાતું 4 ફૂટ નહીં કૂદાતું એના માટે આ પ્રેક્ટિસ આપી રહ્યો છું કઈ રીતના જમ્પ થાય છે જુઓ તમે તમે બોરીથી કૂદો તો તમને કોન્ફિડન્ટ આવે કે હું આટલું કૂદી જઈશ એમ. બીજું કે તમે વિડીયોમાં બધાના જોયા છે આવી બોરી વાળો વિડીયો કોઈનો નહીં આવ્યો હોય ઘણાની કોમેન્ટો આવવાની છે કે ભાઈ આ તો બોરીથી તો કૂદી જવાય પણ ભાઈ આ બેઝિક છે આ બધાને ના આવડે જે કરીને આવ્યો હોય
કરાઈને આવ્યો હોય એને જ બધું આવડે. મારો જે 17 વર્ષનો અનુભવ છે આર્મીનો, એ અનુભવ હું વાપરીને બધા છોકરાને પોતાના કારકિર્દી પર લઈ જઈ રહ્યો છું. હવે જો આ તો નોર્મલ કૂદી જ જવાનું. તમે જોઈ શકો છો. હવે વિડીયોમાં બન્યા જો એડિટિંગ નહીં થાય. ચલો પ્રજાપતિ को भेजना, प्रजापति को भेजो. તમે જોઈ શકો છો ભાઈ, અમે અમારા વિડિયો થી મુકરા નથી, તમને બતાવવાના છે. જમ આ બોરીજી છે ફાયદો થાય જોઈ લેજો અને ઘેર સારું કરી દો. જોઈ લીધું તમે જોયું? એક જોયો આ તો બીજો માણસ એ થાય. બીજો આ તો બધા દેશી ભાષામાં સમજાવવાનું. બધા ઘણા વિડીયો અમારા દુશ્મનો જોઈ રહ્યા છે કે આ તો હોમ છે. આ જો આવું છે, આ જાદુ છે કે જાદુ જ છે. હીકીને હીકવાનો થાય તાર બધો. ભાઈ કોઈ પણ પાસે વિદ્યા હોય, કોઈના પાસે વિદ્યા હોય તો વિદ્યા બાટવાથી વધે છે, નહીં કે પોતાની સીમિત રાખવાથી. તો જે જોણતા હોય બતાવો. આ કદાચ પેલો વિડીયો એવો છે કે ફરીથી જમ્પ કરવા વાળો હું તો યુટ્યુબ પર જોયો નથી. કદાચ કોઈ હોય તો બહુ સરસ કહેવાય. બાકી આ મારી ટેક્ટિક છે. જો હવે પેલો છોકરો હિંમત કરી દે પાછો મારો બીજો પૂરું થઈ ગયું. આ વિડીયોમાં કોશિશ કરે કે અહીંયા સુધી લાવવાનું. અને જો આ તો કોન્ફિડન્સ છે ભાઈ મારો છોકરો. મને આવજો આ કૂદી જશે. કોઈ પ્રોબ્લેમ નહીં. આના પછી હું તમને રસ્તામાં બતાવું છું અને પછી લોબી બતાવું છું. રસ્તામાં રેડી કરો જવાનો. રસ્તામાં રેડી થઈ જાઓ. ચલો બાપુ, ચલો પરવેજ મંસૂરી, શાબાશ ભાઈ. હીકો હા 8% ના. ચલો બચ ગયા તું. આ છોકરોને જો આ છોકરો પહેલી વાર તો બીજી વાર ડિસ્ક્વોલિફાઈ થયો. નો પ્રોબ્લેમ થઈ શકે શ્વાસનું અને તમારા પોતાનાનું સ્ટેટ વાંધો નહીં, નો દિક્કત. ચાલ ભાઈ બાપુ જમ્પ ચનેગા. તો ભાઈ આ થયું એ હારા માટે થયું. તમે ઘેર આવા અનાજ દેવો જોઈન કરજો. પગ મેળાઈને બે અને કે હું તો પેલા જીત નિશ્ચયનો જીતુ તુફાનીનો વિડીયો જોયો હતો અને મારે તો પગ મેળાઈ ગયો. મને તો ફિઝિકલ આડવાય ના મળી ફોરેસ્ટરમાં અને તો ફેંકવું બતાવશે. આ ફેંકવું નહીં, બિલકુલ બેકું છે. ફેંકવું નહીં. આ ફેંકવું નહીં, બેકું છે. જો આ જો હવે હેડો ફટાફટ. રસ્તા ચડને આવ્યો છું હું. આમાં આ જે રસ્તો છે ને એ મારા મત પ્રમાણે ઘણાની કોમેન્ટો આવી કે આ તો ભાઈ 5 ફૂટ છે, 100 ફૂટ છે, 8 ફૂટ છે. પણ મારે એવું કેવું છે કે તમારે આ જે રસ્તો છે ને મારો છોકરો 2 થી 3 વાર ચડશે. બીજું સપોર્ટ વગર જ. બીજું મારે તમારે રસ્તાના પ્રકારો કે રસ્તાની સ્થાપના પ્રકારો નહીં સમજાવું. સીધો સરવાનું છે એ રીતના હાથોમાં દમ હોય સરી શકે. હવે ચાલો પહેલો છોકરો આવી જાય ફટાફટ ચાલુ થઈ જાય બેટા. હે ને જો તમે અપ જો પાણીમાં તરતો એમ જાય છે ને સાહેબ. આ બધું ભાઈ ગોધરામાં નથી થયું. આ બધું તાપમાં તપીને થયું છે. એમ ના મત ગોધરામાં ઊંઘ્યા વિડીયો જોઈને થઈ જાય. કશું જ થવાનું નથી. એસીમાં બેહીને નહીં થાય. ઉપર અપ જો ત્રીજી વાર ચડી રહ્યો છે. જોઈ લીધો તમે. ચલો ડાઉન. નેક્સ્ટ. બીજું તમારી ભાઈ નજર ઉપર રાખવાની, નજર નીચે નહીં રાખવાની. નજર એ બિલકુલ ઉપર રાખવાની છે. જો આ જે રસ્તો છે એ બિલકુલ આરામથી ચડાય એવું છે. ચલો ડાઉન. હજી મંસૂરી એક વાર જો બેટા. હજી એક વાર ડાઉન. હજી એક વાર જતા રહો બાપુ. ચલો મંસૂરી ડાઉન. અપ. બીજું ભાઈ આ મહેનત એ માટે બતાવી રહ્યો છું કે આ પરવેજ મંસૂરી છે હવે નહીં ચલાય વધે નહીં. આ છોકરાને અત્યારે રમજાન મહિનો ચાલે છે, રોજા પણ ચાલે છે. તો તમે વિચારો કે આ રોજા હોવા છતાં પણ એ મહેનત ચાલુ છે. નેક્સ્ટ. આવો બાપુ આવો ફટાફટ. ભરાકા બંધ આવો. હા શાબાશ. ડાઉન થો ભાઈ. આ બધું કોન્ફિડન્સ છે ને ખબર છે. રાતો કારી કરી હોય તું પછી આ તો અઠવાડિયું દોડ્યા હોય કે આ તો ઓમ થાય છે, પરોનું થાય છે, ડેકનું થાય છે, મોયરું થાય છે, એ બધું થાય. ચલો આ જો
આ જાય છે ને બરોબર. આ બધું છે ને મહેનતથી છે, એમને કશું મળવાનું નથી. ડાઉન. બીજું ભાઈ અમે આ વિડીયોના માધ્યમથી જે બધું આપી રહ્યા છીએ, જો અમારે કોઈ ભાષામાં થોડું ઘણું પેલું આવી જતું હોય તો તમે અર્થનું અનર્થ ના કરી દેતા, વાતનું અર્થનું અનર્થ ના કરી દેતા. કેમ કે હું મેક્સિમમ હિન્દી ભાષા વધારે વાપરું છું, પણ મારે તો બધા છોકરાઓની કોમેન્ટો એવી આવે છે કે સાહેબ તમારું દેશી ગુજરાતી બહુ મજા આવે છે શીખવા માટે, તો હું એ માટે બોલી રહ્યો છું. તમે જોઈ શકો છો બધા વારાફરતી રસ્તો ચડી રહ્યા છે. હવે આપણા માટે ચાદલો પાડો. શાબાશ. ડાઉન. નેક્સ્ટ નેક્સ્ટ. ભાઈ બાકી બધા છોકરા સિલિન્ડર થઈ ગયા છે, હવે લોબી કૂદમાં ઉઠાવો. ઊંચી કૂદ, રસ્સો, હવે ડાયરેક્ટ લોબી કૂદ આવી છે. આમાં ઘણા પાછી કોમેન્ટો આવી જાય કે સાહેબ પેલી તો બોરી મૂકી છે, પણ આ બોરી ભાઈ છોકરાનું મોટિવેશન માટે અને છોકરાનું અને છોકરીઓનું મોરલ વધારવા માટે મૂકી છે. બીજું કે ભાઈ લોબો જમ્પ લેવો હોય તો તમે કંઈક સ્પ્રિંગ જેવું કે કંઈક મુખ્ય બોડી જેવું તો તમારે જમ્પ આવે, પછી ધીરે ધીરે તમારો જે રીતના જમ્પ થતો થઈ જાય ને પછી તમે હટાઈ દેવાનું છે. બરોબર છે. હવે જો નાખશે તમે જો આ તમે જોઈ શકો છો આ ભાઈ 15 ફૂટ થી આગળ જ જમ્પ કરી રહ્યા છે. તમે જુઓ આ બધું ગાયકા આવી રહી છે. ચલો અને રનિંગમાં કેટલા હતા, એના પછી ઊંચી કૂદમાં રસ સામાન તમે જોઈ શકો છો કે લાંબી કૂદમાં કેટલા ક્વોલિફાય થાય છે. જોઈ શકો છો તમે જમ્પ. આવો આવો આવો. શાબાશ. તમે જોઈ શકો છો છોકરાઓનો જમ્પ. હા ભાઈ જમ્પ બતાવવાનું રીઝન છે કે ભાઈ તમે આ રીતના જમ્પ શીખી જો, મારે તો પછી તમને ફાવી જશે. હા કોમેન્ટો આવે છે કે ભાઈ આ તો બોરી મૂકું છું, પણ આ ભાઈ અલગ અલગ ટ્રેનરની અલગ અલગ સ્ટ્રેટેજી હોય પાસ કરાવવાની. હવે મારા જો ભાઈ મારા અંદર જે કોન્ફિડન્સ છે, મારા અંદર જે બધું શીખવાડવાનો તરીકો છે, હું મારે ગમે તે રીતના શીખવાડે, પણ હું મારા છોકરા ભાઈ દરેક ગુણ એવું જ હોય છે. પેલા હોય ગમે ત્યાંથી વાપરી પણ પોતાના છોકરાને પાસ કરે ફિઝિકલમાં, તો હું પાસ અમુક એ જે ઘેર ઊંઘ છે વા એ સીમો અમુક જે જમતા હતા ને એ વાંચ્યું એ તો આમ ચાહી ચેતરાન જેમ. હવે આ છોકરો આવ્યો મારે 10,000 જોઈએ છે જમ મારે વાંધો નહીં. ભાઈ આ વિડીયો જે જોઈ રહ્યા જીવન માટે મોટિવેશન છે. પગે વાગ્યું છે, દોડાતું નથી તો એ ભાઈ જમ્પ મારી દો છે. આજો તો આને કહેવાય બધું મોટા મોટું મોટિવેશન. આ શાબાશ. પ્રજાપતિ થોડા દિવસ પહેલા વિડીયોમાં તમે જોયું હોય આ ભાઈનું, અત્યારે મને તો પેટ લાગતું નથી, બાકી બધાને ખબર નહીં. ભાઈ ફિટ થયું છે તાર બોડી? એવું થયું છે? હારું હારું હારું. ચાલો આ પેલા જે 3 છોકરા આવું છે જમ્પ જોવો ભાઈ. આવો હેવી જમ્પ મારો. खिलाड़ी वीडियो देखे अनाड़ी दूर हो जाए, टूट भी सकता है, फूट भी सकता है, लूट भी सकता है. देख लो. आजा आजा भाई આ બોલાનો રિસ્ક વાળું કોમ છે, પણ ભાગીએ જાય બધું જ થઈ શકે છે, પણ આ તો ભાઈ વર્ધી નહીં હોય તો બધું થવાનું છે. સમજ્યા? જો કોમ ચંપાવું જોઈએ એકદમ બદલ ના જેવું. હવે આ જો મનસુરી ભાઈ આવું છું રોજ ઉસાતો આજો આમ જમ્પ આવું જોઈએ. તો ભાઈ અહીંયા હું છોકરાઓનું ફિઝિકલ પૂરું કરું છું, બરોબર છે. અને તમે જોયું તો આ વિડીયોના માધ્યમથી આવવાનું એ કારણ હતું કે તમે જુઓ ભાઈ તમે સેવા પોણીમાં છો. બાકી અમારે કોઈ એવું દે ખાધી ખીર નહીં કરાવવાનો કે અમારે એકેડમી ટોપ છે. અમારે તો ભાઈ જે સહી છે કે જે માણસ પોતાની સેનામાં 17 વર્ષ કરીને આવ્યો એ ટોપ જ છે ભાઈ. જે આર્મીની કેપ પર એ ટોપ જ હોય ને. તો ભાઈ હું એવું કહેવા માગું છું, તમે મા બાપનું નામ રોશન કરવું હોય ને તો ખૂબ મહેનત કરો. બાકી તમે સમયસર સોનું બનાવો, કહું કામ કાઢ નાખે તમારી મરજી છે. બાકી અમારે તો મિશન એ જ છે. જો અમારે તમે વિડીયો જોશો તો અમારે કોઈ તમારા પાસેથી લેવાનું નથી કે તમારા મને કોઈ આપવાનું નથી. અમારે તો વિડીયોના માધ્યમથી આવવાનું કારણ એ જ છે કે તમે શીખો. જો ભાઈ ગમે તે ખૂણામાં હોય ગુજરાતના, અને વળી તમે કોમેન્ટ કરો તો લખજો તમારો એરિયા, તો મને ખબર પડે કે અમારો વિડીયો શો પોક્યો છે યુટ્યુબનો, સેવા જિલ્લામાં ફરે છે. તો ભાઈ તમે તમારો જિલ્લો વિડીયો જોવો
તો કૃપા કરીને તમારો જિલ્લો લખજો, મને ખબર પડે કે ભાઈ આ મારો વિડીયો હોય પોકે છે, બરાબર છે. બાકી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જવાન. અને આજનો દિવસ છે એ બહુ સારી રીતના મનાવો. બીજું વિડીયોમાં હું વિરામ કરું છું. જય હિન્દ.